Painted, Painless Learning. નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. આજે આપણે શરૂ કરવાના છીએ પેન્ટેડ પેપર સેટના પહેલા પ્રશ્નપત્રનો વિભાગ ડી. ભાઈ બીજો પ્રશ્નપત્ર, ત્રીજો, ચોથો અને પાંચમો એના વિભાગ સી, ડી અને એ જોવા માટે તમારે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રી છે. આ ફ્રી પીડીએફ મેળવવા માટે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ડન છે. પીડીએફની અંદર ફાયદો એ થશે કે એમ જ બટન આપેલું છે, ક્લિક કરશો એટલે ડાયરેક્ટ વિડીયો શરૂ થઈ જશે. હવે વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણને શું કીધું? તમને ખબર છે કે વિભાગ ડીની અંદર આપણે 5 પ્રશ્નો કરવાના છે, 8 પૂછ્યા હશે. તો કયા 5 કરાય? ભાઈ જુઓ, સિમ્પલ વસ્તુ છે. એક પ્રમેય કરવાનો, આપણને ખબર છે સમપ્રમાણતાનો પ્રમેય હશે. 2 સંભાવનાના દાખલા અને 2 આંકડાશાસ્ત્રના દાખલા, વાર્તા પૂરી થઈ ગઈ. એટલે બહુ લાંબી ચિંતા નહીં કરવાની. બરાબર જુઓ, અહીંયા આપણને શું કીધું? 47મો પ્રશ્ન, સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુને સમાંતર હોય તેવી ત્રીજી બાજુને દુભાગે છે. એટલે સમપ્રમાણતાનો પ્રમેય છે, બીજું કંઈ નથી. તો આપણે ઓલરેડી એનો વિડીયોઝ બનાવેલો છે, જે હું અહીંયા મૂકી દઉં છું, તમે જોઈ લો અને પછી આપણે આગળના દાખલાની ચર્ચા કરીએ. આ છે એ દાખલાનો વિડીયો. આપણે શું કીધું છે? જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એટલે કે ત્રિકોણ છે એને એક બાજુને સમાંતર દોરેલી શું છે? રેખા છે. એટલે આપણે અહીંયા ત્રિકોણ દોરી નાખીએ. બરાબર ને? ટન ટણ. હાલો ભાઈ, ત્રિકોણ કાકા આવી જાઓ. ઓકે, સો આ ત્રિકોણ છે. બરાબર, ત્રિકોણ. ઓકે, ત્રિકોણનું નામ આપી દઈએ એ, બી અને સી. ઓકે, એ, બી અને સી. ડન 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 ડન. ઓકે, આ ત્રિકોણ એબીસી છે. હવે આ ત્રિકોણને એક બાજુ સમાંતર હોય આપણે દોરવાની છે. તો આ ત્રિકોણની એક બાજુ આપણે દોરી નાખીએ અહીંયા. જો આ બીસી ને સમાંતર એક રેખા દોરી નાખીએ અહીંયા. બરાબર, ધ્યાન રાખજો. બીસી ને સમાંતર રેખા કઈ છે ભાઈ? તો કે બીસી ને સમાંતર રેખા આવડી છે, નામ આપી દઈએ ડી અને ઈ. એ બીસી નામ આપ્યું હતું એટલે આપણે ડી અને ઈ નામ આપી દીધું. ઓકે, હાલો, એ બીસી, બીસી ને સમાંતર રેખા કઈ છે? ડી ઈ. ડન થઈ ગયું. આગળ વાંચીએ. આપણને શું કીધું? જો આપણને કહ્યું તો તે બાજુ પર કપાતા રેખાખંડો, તો રેખાખંડો તે બાજુઓને સમપ્રમાણમાં વિભાજન કરે. એટલે એ બાજુ હોય એ સમપ્રમાણમાં હોય, એટલે કે એનું પ્રમાણ સરખું હોય. એનો મતલબ એવો થાય, આપણે જે સાબિત કરવાનું છે સાધ્ય બરાબર, સાધ્ય બરાબર અહીંયા શું થશે? એડી, એડી એના છેદમાં ડીબી. જો આ એબી આખી લાઈન હતી, એના 2 ભાગ પડી ગયા. અડધું અડધું, અડધું શું છે? એ ડી, બીજું અડધું ડી બી. ટન ટણાન. ઓકે, આ બાજુ આવીએ. આ શું છે ભાઈ? એ ઈ. ઓકે, અડધું. એના પછીનું અડધું શું છે ભાઈ? ઈ સી. હાલો, ડન થઈ ગયું ભાઈ. ઓકે, તો કહેવાનો મતલબ એવો છે કે આ 2 બાજુ સમપ્રમાણમાં હોય. ક્લિયર થઈ ગયું? આ આપણે સાબિત કરવાનું છે એટલે મેં લખ્યું સાધ્ય. તો હવે તમે કહેશો સાહેબ પક્ષમાં શું લખવાનું? તો જો પક્ષમાં લખતા શીખવાડું. પક્ષમાં જે આપણને આપ્યું છે ને એ જ લખવાનું. કેમ કે સાહેબ એટલે સમજાવું. જો આપણે શું કીધું? જો ત્રિકોણની કોઈ એક બાજુ, એટલે આપણે અહીંયા લખીએ ત્રિકોણ કયો છે આપણી પાસે? એબીસી છે ને, તો અહીંયા લખીએ ત્રિકોણ બીસી ને સમાંતર રેખા. જો આ બીસી હતી એને સમાંતર રેખા. બરાબર ને? તો બીસી ને સમાંતર રેખા, બીસી ને સમાંતર રેખા, બીસી ને સમાંતર રેખા. ત્રિકોણની બાકીની 2 બાજુ, ત્રિકોણની 2 બાજુ કઈ? તો કે એ બી અને એ સી. તો અહીંયા લખું છું ત્રિકોણની, ત્રિકોણની, ત્રિકોણની બાકીની 2 બાજુ, 2 બાજુ. કઈ 2 બાજુ? તો એક જે છે એ બી અને બીજી કઈ છે? એ સી. તો અહીંયા લખું છું એ બી અને એ સી ને કયા બિંદુમાં છેદે છે ભાઈ? આ સમાંતર રેખા. હવે આ જે સમાંતર રેખા જે છે બીસી ને સમાંતર રેખા, એ બી ને કયા બિંદુમાં છેદે છે? ડી બિંદુમાં. તો અહીંયા લખું છું એ બી અને એસી ને અનુરૂપ, અનુરૂપ ડી અને અહીંયા એસી માં કયા બિંદુમાં છેદે છે? ઈ. ડી અને ઈ બિંદુમાં છેદે છે, ઈ બિંદુમાં છેદે છે. હવે સાબિતી કેવી રીતના કરશું ભાઈ? બહુ ઈઝી છે સાબિતી. ટન. ચલો, સાવ ઈઝી ભાઈ, 2 મિનિટમાં થઈ જાય. તમારે સૌથી પહેલા 4 લીટીઓ દોરવાની. હું દોરવાની લાઈન દોરવાની છે. જો પહેલી રેખા હું અહીંયા દોરું છું ડી અને સી ની.
હાલો ડન થઈ ગયું. તો આપણે અહીંયા લખું છું ડીસી, લખતો જાઉં ને અહીંયા કરતો જાઉં, બરાબર. ડીસી અને હજી એક રેખા દોરું છું, ડૂમ ડૂમ ડૂમ. હાલો આ બી અને ઈ. હાલ ભાઈ બન આવી જાય, યસ, વેરી ગુડ. હાલો તો આપણે બે રેખા દોરી, પેલા દોરી ડી અને સી, પછી શું દોર્યું આપણે બી અને ઈ. તો અહીંયા લખું છું ડીસી અને બી ઈ દોરો. ડન. હાલો ક્લિયર થઈ ગયું. બે દોરી નાખી, હજી બે દોરવાની. જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા ડી થી આને લંબ દોર્યો કહેવાય. આ શું દોર્યો કહેવાય? લંબ, બરાબર ને. એટલા માટે હું અહીંયા લખું છું લંબ. લંબ છે એટલે અહીંયા કાટખૂણાની નિશાની ટોમ. આ બીજો લંબ દોરું છું, બરાબર. ઓકે, આ બીજો લંબ દોર્યો. પછી આપણે એના નામ પણ આપી દઈએ ભાઈ, ધ્યાન રાખજો. આનું નામ આપો એમ, આનું નામ આપો એન. આ બે લંબ દોર્યા. પેલો લંબ આપણે ઈ થી એક લાઈન દોરી, એને કહીએ ઈ એમ, બરાબર ને. તો અહીંયા લખું છું ઈ એમ લંબ. ઈ એમ કોના ઉપર છે? તો જોવાનું એમ કઈ રેખા ઉપર આવે છે, કઈ, જો ત્રિકોણની કઈ બાજુ ઉપર આવે છે? તો ત્રિકોણની એ બી ઉપર આવે છે ને, એટલે ઈ એમ લંબ એ બી. તમારે એવું જોવાનું ભાઈ, આ એમ ત્રિકોણની કઈ બાજુ ઉપર છે? તો કે આ એ બી ઉપર છે. ઓકે, એવી રીતના બીજું અહીંયા લખું છું. અને આપણે બીજો લંબ દોર્યો ડી થી એન, તો આપણે લખીએ ડી એન લંબ. આ એન કાકા છે એ ત્રિકોણની કઈ બાજુ ઉપર છે? તો કે એ સી, બરાબર ને. ડી એન લંબ એ સી. અહીંયા પાછળ લખી નાખીએ દોરો લ્યો. પ્રમેય પૂરો થઈ ગયો. તેમ કે કેમ સાહેબ પૂરો થઈ ગયો? ભાઈ વિદ્યાર્થી મિત્રો, તમને એટલું આવડતું હોય ને તો હવે પ્રમેય અઘરો નથી, હવે તો હા આવી જશે. જો અહીંયા ધ્યાન રાખો, ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે ભાઈ? 1/2 પાયો ગુણ્યા વેદ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેદ. હવે આપણે 4 ત્રિકોણના નામ લખવાના. વિદ્યાર્થીઓને ત્રિકોણના નામ યાદ રાખવામાં બહુ લોચા પડે. જો પહેલાનું યાદ રહ્યું હોય તો બીજાનું ભૂલાય, બીજાનું યાદ રહે તો ત્રીજાનું ભૂલાય, ત્રીજાનું માઇન યાદ રહે કે પેલું બીજું ભૂલાઈ જાય, ચોથા લગી પોગે કે તો બધું ઢૂમ. આવું થાય કે નહીં? જો અહીંયા ધ્યાન રાખો, ચલાવો મંગલ અકુબા જાદુગર, એક મસ્ત જાદુ શીખવાડું છું. ત્રિકોણના નામ તમારે યાદ રાખવાની જરૂર જ નથી. કેમ? જો અહીંયા ધ્યાન રાખો, પહેલા તમારે છે ને આ આપણે સાબિત કરવાનું છે ને, આવડું આ લઈ લઈએ. જો અહીંયા હું લખું છું એ ડી એના છેદમાં ડી બી. હાલો ડન થઈ ગયું. એ ડી અને ડી બી લખી નાખ્યું. હવે શું કરવાનું ભાઈ? તો કે જુઓ અહીંયા એ ડી છે ને, તો ડી ની સામે એના કાકા કોણ? ડી ની સામે કોણ આવ્યું? ડી ની સામે કોણ છે? ઈ. તો આપણે જુઓ ડોમ અહીંયા ઉપર એ લખી નાખવાનું, નીચે ઈ લખી નાખવાનું. ક્લિયર થઈ ગયું? એટલે એ ડી ઈ અને ડી બી ઈ નું ક્ષેત્રફળ. ડન થઈ ગયું. પાછળ લખી નાખવાનું નું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર તો આપણને ખબર છે 1/2. હવે પાયો કોણ ને વેધ કોણ? કાંઈ ચિંતા ન કરો, હમ હે ફિર ક્યાં ગમ હે. જુઓ આ જે છે એ ડી ઈ પાયો. ઓકે, એટલે લખું છું એ ડી ગુણ્યા વેધ કોણ ભાઈ? તો કે આ ઈ છે ને, ઈ ની લાઈન ક્યાં સુધી જાય? જુઓ ઈ ની લાઈન ક્યાં સુધી જાય છે? એમ સુધી. તો ઈ એમ એનો શું થયો? વેધ થયો. એટલા માટે હું લખું છું ઈ એમ. હાલો ડન થઈ ગયું. નીચે વ્યા જઈએ. ટુમ 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 ટુમ. ધ્યાન રાખજો ભાઈ, જાગતે રહો. અહીંયા જુઓ ભાઈ, હવે જુઓ અહીંયા 1/2 એમ નામ. પાયો કોણ? તો કે આ પેલા બે નામ હોય પાયો. પેલું બે કોણ? તો કે ડી બી. લખી નાખીએ ડી બી પાયો. વેદ કોણ? વેદ કોણ? તો કે ઈ ની લાઈન ક્યાં જાય? તો કે ઈ ની લાઈન એમ સુધી જાય. તો ઈ એમ શું થાય? એનો વેદ થાય. એટલે આ ઉડી ગયું. ઈ એમ 1/2 ઉડ્યું. એટલે વધ્યું એ ડી ના છેદમાં ડી બી. લ્યો આ મળી ગયું પેલું સમીકરણ. છે ને ભાઈ ઈઝી? કાંઈ અઘરું છે નહીં, સિમ્પલ હે ભાઈ, ઇતના મુશ્किल નહીં હે. થઈ ગયું ને પેલું સમીકરણ. હવે આવી રીતના આપણે મેળવીએ બીજું સમીકરણ. હવે બીજા સમીકરણ માટે શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. પહેલા આપણે આ લીધું ડાબી બાજુ વાળું, હવે જમણી બાજુ વાળું ઠપકારો. શું છે? તો કે ભાઈ એ ઈ છે. ઓકે, અને પછી શું છે? ઈ સી. ઓકે, ત્રિકોણ માટે 3 નામ હોય ને, અહીંયા તો હાળું એ ઈ જ છે. તમે કહો સાહેબ પેલા કર્યું એમ કરવાનું. કેમ કરવાનું? તો અહીંયા ઈ છે ને, ઉપર જો એ બોલો ઈ, અહીંયા જો ઈ ની સામે કોણ? ડી. ઓકે, ઉપર એ ડી ઠપકારો અને હેઠે ડી ઠપકારો. એટલે અહીંયા લખવાનું એ ઈ ડી અને ઈ સી ડી નું ક્ષેત્રફળ. પૂછડામાં લખી નાખવાનું
બરાબર ને નું ક્ષેત્રફળ. આમાં કાંઈ રોકેટ સાયન્સ નથી ભાઈ. એ ઈ હતું, ઈ ની સામેની બાજુ કોણ ડી, એટલે ઉપર નીચે આપણે ડી ડી ઠપકારી દીધું. બરાબર ને? ઓકે. હવે જુઓ ભાઈ, સૂત્ર તો ઈ જ છે, 1/2 પાયો. તમને ખબર જ છે પાયો કોણ, તો કે પેલા બે અક્ષર હોય ઈ પાયો. તો પેલા બે અક્ષર કોણ, એ ઈ. હાલો ઈ પાયો. ટમ ટમ ટમ. હવે વેધ કોણ, તો કે ડી છે. ડી ની લાઈન ક્યાં જાય, આ ડી ની લાઈન એન લગી જાય. જો આ ડી ની લાઈન ક્યાં જાય, ડી ની લાઈન એમ લગી જાય છે. તો ડી એન આપણો વેધ થયો. ટમ ટમ. ઓકે. 1/2 એમનેમ ભાઈ ગુણ્યા ભાઈ પેલા બે અક્ષર છે ઈ પાયો, ઈ સી આપણો પાયો થાય. ઓકે. અને ડી, ડી ની લાઈન ક્યાં સુધી જાય છે, એન સુધી, આપણો વેધ. ડી એન 1/2 ઉડી ગયા. વૈધું હું ભાઈ, એ ઈ એના છેદમાં ઈ સી. આ આપણને મળ્યું સમીકરણ નંબર 2. થઈ ગયું ને 2 સમીકરણ. લ્યો 80% પ્રમેય પૂરો. હવે ખાલી એક જ વાક્ય એટલે વાર્તા પૂરી થાય. બરાબર ને? એના માટે આપણે બીજા પેજમાં જવું પડશે અને આ કાકાને આપણે કોપી કરવા પડશે. થાય કોપી, કોપી થાય, કોપી થાય. ટુમ 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 કોપી. હાલો બીજા પેજમાં આપણે એને પેસ્ટ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એને શું કરી લીધું છે, કોપી પેસ્ટ કરી લીધું છે. હવે ભાઈ ત્રીજું વાક્ય જો, આપણે અહીંયા સમીકરણ 1 મેળવી લીધું, સમીકરણ 2 મેળવી લીધું. હવે એક સમીકરણ હજી મેળવવાનું, સમીકરણ 3. પ્રમેય પૂરો. ઈ શું છે હાલું, કાંઈ નહીં, આગળ એક જ વાત થાય. જો આગળ 2 મિનિટમાં થઈ જાય. જો અહીંયા ધ્યાનથી જો, હું કલર થોડોક ચેન્જ કરું. ટન ટણ. જો હવે તમારે અહીંયા 2 ત્રિકોણ લેવાના. જો પેલો ત્રિકોણ, ત્રિકોણ આ છે ને બી ડી ઈ. આ ત્રિકોણનું નામ બી થી શરૂઆત કરવાનું, નામ પૂછડું પકડવાનું. ક્યાંથી શરૂઆત કરવાનું, બી થી. બી ડી ઈ. બરાબર? એટલે અહીંયા લખું છું ત્રિકોણ બી ડી ઈ. અને બીજો ત્રિકોણ લ્યો, પેલા પૂછડું પકડ્યું બી થી, હવે આ બાજુથી પૂછડું પકડો સી થી. જોવો અહીંયા સી ડી ઈ. બરાબર ને? બરાબર. બીજો ત્રિકોણ કયો, સી ડી ઈ. બરાબર. આ બે ત્રિકોણમાં પાયો સમાન છે, કોમન છે. જુઓ ધ્યાનથી, જો બી ડી ઈ, સી ડી ઈ. તમને બે ખબર પડે ને ત્રિકોણમાં. જુઓ ડી ડી સામાન્ય છે કે નહીં, બે ત્રિકોણમાં છે કે નહીં? તેમ કે અન સાહેબ સામાન્ય છે જ તે ને. જો આ ડી શું છે ભાઈ, સામાન્ય છે. તો આપણે લખવાનું ત્રિકોણ બી ડી ઈ અને સી ડી ઈ સમાન પાયા પર, સમાન પાયા પર, સમાન પાયો, અથવા તો આપણે લખીએ સમાન પાયો ડીઈ, સમાન પાયો ડીઈ પર આવેલ છે. આવેલ છે કે નહીં? સમજાણું કે નહીં? જુઓ આ બી ડી ઈ, સી ડી ઈ, ડીઈ કોમન. તો ભાઈ આ બંને ત્રિકોણ સમાન પાયો કોના ઉપર, ડીઈ પર આવેલ છે. અને આ બંને ત્રિકોણ જે છે એ ત્રિકોણની બે સમાંતર રેખાની વચ્ચે છે ને. અને આ બીસી સમાંતર ડીઈ ની વચ્ચે આવેલ છે, વચ્ચે આવેલ છે. બરાબર? એનો મતલબ શું કે આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું હોય, સરખું હોય. એટલે અહીંયા લખવાનું તેથી ત્રિકોણ બી ડી ઈ બરાબર સી ડી ઈ. બરાબર? આ બે ત્રિકોણ શું લેવા સરખા થયા, કારણ કે પાયો સમાન છે અને બે સમાંતર રેખાની વચ્ચે છે. આ સમીકરણ નંબર 3 મળી ગયું. તો કાંઈ નહીં, હવે લખવાનું સમીકરણ 1 પછી 2 અને 3 પરથી. બરાબર? સમીકરણ 1 અને 2 પરથી, 1 2 અને 3 પરથી. તો સમીકરણ 1 શું છે, એડી ના છેદમાં ડીબી લખી નાખીએ, એ ડી ના છેદમાં ડીબી. ઓકે. પછી સમીકરણ 2 શું છે, એ ઈ ના છેદમાં ઈસી, એ ઈ ના છેદમાં ઈસી. ઓકે. આ સમીકરણ 1, આ સમીકરણ 2. અને ત્રીજા સમીકરણ માંથી આપણે શું લેવાનું, બરાબરની નિશાન લેવાની, એ મૂકી દેવાનું વચ્ચે. તો સમીકરણ 1 2 અને 3 પરથી એ ડી ના છેદમાં ડીબી બરાબર એ ઈ ના છેદમાં ઈસી. પ્રમેય પૂરો થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, તમે 11-12 સાયન્સ કરવાના છો, એ ગ્રુપ લેવાના હોય કે બી ગ્રુપ લેવાના હોય, તમારા માટે અગત્યની એક્ઝામ છે નીટ અને જેડબલી. તમે ઈચ્છતા હો કે નીટ અને જેડબલીમાં તમારું જોરદાર પરિણામ આવે, જોરદાર રિઝલ્ટ આવે, તો તમારે શું કરવું જોઈએ,
તમારે સમત્વ સ્કૂલમાં એડમિશન લેવું જોઈએ. કારણ કે સમત્વ સ્કૂલ ભાવનગરની સ્કૂલ છે, ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવારની વ્યવસ્થા છે, સાથે સાથે નીટ અને JEE જોરદાર તૈયારી કરાવે છે. એની મોક એક્ઝામ હોય છે, એનું ગાઈડન્સ હોય છે, હરેક વીકમાં સભા હોય છે, અને આ રિઝલ્ટ જો એના કારણે ખૂબ સારું હોય. બરાબર ને? તો તમે ઈચ્છતા હો કે 11th અને 12thમાં તમારું જોરદાર રિઝલ્ટ આવે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે એ ફોર્મ ભરી લો. પહેલાં 100 વિદ્યાર્થીઓને 100% સુધીની સ્કોલરશિપ મળી શકે છે, અને તમારા 9મા અને 10માના રિઝલ્ટના આધાર ઉપર, એટલે તમારો ફાયદો થશે. એટલે પ્લીઝ સમત્વની અંદર 11th-12th સાયન્સ કરો, હું તમારા સાથે ત્યાં હશ, આપણે મોજ કરીશું. એના પછી જે છે આલ્ફા એકેડમી, અગર ભાવનગરમાં રહેતા હોય તો તમે આલ્ફા એકેડમીમાં પણ એડમિશન લઈ શકો છો. 11th-12th કોમર્સ માટે હાઈકોર્ટ રોડ પાસે આવેલી છે. 47મો પ્રશ્ન હતો એ પ્રમેય હતો. 48મો પ્રશ્ન જે છે એમાંથી છઠ્ઠા ચેપ્ટરમાંથી દાખલો પૂછાય છે, એ આપણે ઓપ્શનમાં કાઢવાનો. આમાં 2 દાખલા પૂછાણા છે 48માંથી, આ તમે ઓપ્શનમાં કાઢી શકો. બરાબર? એના પછી 49મો પ્રશ્ન એ ઓપ્શનમાં કાઢવાનો, ચોથા ચેપ્ટરમાંથી છે, 4 માર્ક્સનો દાખલો કરી શકાય જો તમને વધારે ઇઝી લાગતો હોય, એક્ઝામમાં પૂછાણો હોય તો. અને 50મો દાખલો, એટલે કે 48મો દાખલો ચેપ્ટર નંબર 6નો દાખલો હશે, 49 ચેપ્ટર નંબર 4 હશે, અને 50 ચેપ્ટર નંબર 5 હશે. બરાબર છે? આ ત્રણેય દાખલા ઓપ્શનમાં કાઢી નાખવાના અને ડાયરેક્ટ તમારે આવી જવાનું 51 ઉપર. હવે કદાચ તમને આંકડા શાસ્ત્ર અઘરું લાગતું હોય તો તમે 49 અને 50નો દાખલો કરી શકો, પણ છઠ્ઠા ચેપ્ટરના દાખલા કરવા નહીં જવાના, એમાં સમય નહીં બગાડવાનો. કારણ કે આપણે ચોથું અને 5મું ચેપ્ટર તો કરવાના જ છીએ. તો ઘણી વખત બોર્ડમાં આપણને દાખલો ઇઝી પૂછાઈ જાય. દાખલા તરીકે આ 5મા ચેપ્ટરનો છે, સાવ ઇઝી છે કે એક સમાંતર શ્રેણીનું 50 પદ છે. ઓકે, એટલે n બરાબર 50 થયા. બરાબર? હવે આપણને એમ કીધું ત્રીજું પદ 12 છે, એટલે A3 બરાબર 12 છે. અને આપણને એમ કીધું છેલ્લું પદ 106 છે, એટલે કે AN એટલે કે છેલ્લું પદ એટલે 50મું પદ થયું ને, કારણ કે સમાંતર શ્રેણીના કુલ 50 પદ છે. તો છેલ્લું પદ એટલે 50મું પદ 106 હોય તો 29મું પદ શોધો. તો હવે અહીંયા તમારે ડી ગોતવાનો, પછી એ ગોતવાનો, પછી આપણને કીધું કે 29મું પદ એટલે એ 29 ગોતવાનું. તો આ દાખલો 4 માર્ક્સનો ઇઝી જ કહેવાય. સમજાણું કે નહીં? તો આંકડા શાસ્ત્ર ન કરવો હોય તો આ દાખલો કરી શકાય. એવી રીતના આ દાખલો ઇઝી જ છે, કંઈ અઘરું છે નહીં. હું કીધું દ્વિઘાત સમીકરણનો ઉકેલ મળવો તો હવે 8નો ગુણાકાર 1 સાથે કરવાનો, 8નો ગુણાકાર 2 સાથે કરવાનો, એટલે 16x નો વર્ગ ઓછા 8x વત્તા 1 બરાબર 0. સમજાણું કે નહીં? તો હવે આના અવયવ પાડી નાખવાના. 16 એકા 16, બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 16 થાય, સરવાળો 8 થાય. તો આ શું આવે? ચોકે ચોકે 16 ને 4 ને 4 8, એટલે કે 16x² માઇનસ 4x માઇનસ 4x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે અવયવ પાડી નાખો, દાખલો પૂરો થઈ ગયો. તો આ 4 માર્ક્સનો દાખલો ઇઝી જ છે. પણ ઘણા બધા વિદ્યાર્થી બહુ બધા કન્ફ્યુઝન થાય, એટલે હું એમ કહું કે એક પ્રમેય કરાય. આ દાખલો ઇઝી હોય તો કરવાનો, ને કે જય શ્રી કૃષ્ણ 50મો દાખલો ઇઝી હોય એટલે કે સમાંતર શ્રેણીનો તો કરવાનો, ને કે જવા દેવાનો. બાકી આપણને આંકડા શાસ્ત્ર તો આવડવું જ જોઈએ, સંભાવના આવડવું જ જોઈએ. આંકડા શાસ્ત્રની સંભાવના આવડે એટલે પાસ થઈ જઈએ. તો આંકડા શાસ્ત્રનો દાખલો આપણે કરીએ. બરાબર? ઓલા 3 દાખલા ઓપ્શનમાં કરીએ. આ દાખલાનો જવાબ શું આવે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. આ દાખલા માટે હું ડી અને એ શોધી દઉં, પછી તો શું જવાબ આવે તમારે કહેવાનું. બરાબર ને? હવે આમાં શું કરવાનું હોય? આમાં હવે કોમન કાઢવાના હોય ને એક્સના જવાબ મળી જાય. આશા રાખું કે એટલું આવડશે. કોમેન્ટ કરો શું જવાબ આવે. આ દાખલો કરીએ. હવે ડી ગોતવાનું એક સૂત્ર યાદ રાખજો ડિયર સ્ટુડન્ટ્સ, AM માઇનસ AN છેદમાં M માઇનસ N. લોપની રીતે કરવા ન જવાય, લાંબા થઈ જઈએ. તો હવે અહીંયા જુઓ, AM કોને કહેવાય અને AN કોને કહેવાય એ સમજી લ્યો. જેનું પૂછડું મોટું એટલે કે આ 106 ને ઘડીક ભૂલી જાઓ, આ 12 ને ભૂલી જાઓ. A50 અને A3 આ બેમાં મોટું કોણ? A50. તો આને કહેવાય AM, અને A3 નાનું છે, આને કહેવાય AN. હવે દાખલામાં ત્રીજું પદ આપણને કયું કીધું છે ભાઈ? 12. તો અહીંયા હું 12 લખી નાખું, અને છેલ્લું પદ 106. તો એનો મતલબ એવો થાય ડિયર સ્ટુડન્ટ્સ કે AM બરાબર 106 લેવાના, AN બરાબર 12 લેવાના. 50 મોટો છે એટલે M કીધું, 3 નાનો છે ને N કીધું. મોટા ભાઈને M કહેવાય, નાના ભાઈને N કહેવાય. હાલો, AM માઇનસ AN, AM બરાબર 106 છે, માઇનસ AN બરાબર 12 છે, એના છેદમાં M માઇનસ N, M બરાબર કેટલા? 50, માઇનસ N બરાબર કેટલા? 3. ઓકે, હવે 106 માંથી 12 જાય, 106 માઇનસ 12. ઓકે, હાલો અહીંયા જે છે એ 4, 10 માંથી 1 જાય 9, એટલે જવાબ કેટલો આવ્યો? 94. ઓકે, અને 50 માંથી 3 જાય એટલે કેટલા વધે? 47. 47 દુ 94, એટલે ડી નો જવાબ મળ્યો 2.
મળી ગયો. હવે આપણી આગળ દાખલામાં શું છે તો કે ભાઈ ત્રીજું પદ છે, અહીંયા આપણને કીધું A3 બરાબર 12 આપ્યું છે. તો હવે એ ગોતી લઈએ. A + 2D બરાબર 12. ઓકે, હવે એ ગોતવાન છે. 2 એમનમ, ડી નો જવાબ 2 મળ્યો બરાબર 12. એ એમનમ 2 દુ 4 બરાબર 12. 4 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે એ બરાબર 12 - 4 એટલે એ બરાબર કેટલા મળે 8. સિમ્પલ છે. હવે એ અને ડી મળી ગયું. આપણને કીધું 29મું પદ ગોતો, ગોતી લઈએ. એ 29 બરાબર, અથવા ડાયરેક્ટ એ નું સૂત્ર મૂકો, A + n - 1 D. એની જગ્યાએ કેટલા મૂકવાના? એની જગ્યાએ 8 મૂકવાના, ડી ની જગ્યાએ 2 મૂકવાના, 29મું પદ ગોતું છે એટલે એની જગ્યાએ 29 મૂકવાના. શું જવાબ આવે મને કોમેન્ટમાં કહો, હું તમારા જવાબની રાહ જોઉં છું. ડન છે. સો આ બે દાખલા કરીએ, કંઈ વાંધો નથી, ઇઝી હોય તો. બાકી એક્ઝામમાં અઘરા હોય ને ટપ્પો ન પડે એવા હોય તો કહી દેવાનું ગુડ બાય એમ કહીને 48, 49 ને 50 ત્રણેય દાખલા તમારે ઓપ્શનમાં કાઢી નાખવાના. ડાયરેક્ટ આવી જવાનું દાખલા નંબર 51માં. દાખલા નંબર 51 મધ્યક હશે અથવા મધ્યસ્થ હશે ને 52 મધ્યક મધ્યસ્થ હશે. બરાબર, 51 52 બેઠા જ દાખલા હોય મધ્યક મધ્યસ્થના. અને પછી છેલ્લા 53 ને 54 સંભાવના હોય, એ મૂકવાનું નહીં. શું કીધું? એક ફેક્ટરીમાં 50 કારીગરો દૈનિક વેતન નીચે આપેલ આવૃત્તિ વિતરણ નો વિચાર કરો અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાના કારીગરના દૈનિક વેતનનો મધ્યક શોધો. મધ્યક ગોતવાનું કીધું છે ભાઈ. તો મધ્યક ગોતતા તો આપણને આવડે. આપણે જુઓ ભાઈ, બધે વચ્ચે ગેપ સરખો છે એટલે અહીંયા ગોતી લઈએ XI. XI કેવી રીતના મળે? આ વર્ગનો સરવાળો 500 + 520 1020 એને ભાગ્યા 2 કરો એટલે 510 ભાગ્યા 2 એટલે અડધા કરવાના. અડધા કરતા તો આવડે. હવે 20 નો ગેપ છે, 20 ઉમેરતા જાઓ. 510 માં 20 ઉમેરો એટલે 530, એમાં 20 ઉમેરો એટલે 550, એમાં 20 ઉમેરો એટલે 570, એમાં 20 ઉમેરો એટલે 590. 20 નો ગેપ હતો એટલે 20 ઉમેર્યા. UI ભાઈ XI UI ની રીત કરશું, સોરી FI UI ની, પદ વિચલનની રીત. એટલે સૂત્ર શું આવે? XI - A ના છેદમાં H. એ ક્યાં ધરાય? ડિયર સ્ટુડન્ટ્સ, એ હંમેશા ઉપર ધારો ને તો દાખલો હેલો પડે, એટલે હું એ ઉપર ધારું છું. કારણ કે કોઈ સંખ્યા માઇનસમાં આવે જ નહીં. એ ધાર્યો એટલે 0, પછી 1 2 3 અને 4 વાર્તા પૂરી થાય. પછી શું કરવાનું ભાઈ? FI UI. આંકડા શાસ્ત્ર તો બધાને આવડવું જ જોવે. 12 × 0 એટલે 0, પછી 14 એકા 14. ઓકે, 8 દુ ને 16, 14 એકા 14, 8 દુ 16 અને 6 તેરી 18 અને 10 ચોક 40. ડન છે. ઓકે, હવે શું કરવાનું ભાઈ? આ બધાનો સરવાળો કરવાનો. 4 ને 6 10 ને 8 18, વધી પડી 1, 1 ને 1 2 ને 1 3 ને 1 4, 4 ને 4 8 એટલે 88. તો હવે આપણે x બાર નું સૂત્ર મૂકીએ. x બાર બરાબર A + સિગ્મા FI UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા H. એ કોને કહેવાય? તો કે અહીંયા શું ધાર્યું? 510 એ આપણો એ કહેવાય. ઓકે, 510 વત્તા FI UI 88 સિગ્મા FI. અહીંયા દાખલામાં કીધું છે 50 કારીગરો એટલે આનો સરવાળો 50 થતો હોય સિગ્મા FI નો. બરાબર, આવૃત્તિ આને FI કહેવાય. ઓકે, હવે છતાં તમારે સરવાળો કરવો હોય તો કરી લેવાનો, પણ ન કરો તોય ચાલે. અહીંયા 50 એમનમ ગુણ્યા ગેપ કેટલાનો? 20 નો 0 0 ઉડી ગયા ભાઈ. હાલો ભાઈ, 510 એમનમ 88 ગુણ્યા 2 કેટલા થાય? 8 દુ 16, વધી પડી 1, 16 ને 1 17, 176. એને ભાગ્યા કરી નાખીએ 5. હાલો, 176 ભાગ્યા 5 અહીંયા કરી નાખીએ. 176 ભાગ્યા 5 તો 5 તેરી 15, 1 વધ્યા, સોરી 2 વધે. હા, 17 માંથી 15 જાય એટલે ઉપરથી ઉતાર્યા 6, 55 25 કેટલા વધ્યા? 1 પોઈન્ટ મૂકીને 0 અને 5 દુ 10 એટલે જવાબ કેટલો આવ્યો? 35.2. 510 એમનમ વત્તા 35.2. 510 માં 35 ઉમેરો એટલે કેટલા થાય ભાઈ? તો કે 545. 545.2. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. છે કાંઈ અઘરું? જરાય નહીં. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે દાખલા ગણીએ ને તો આપણા માટે બહુ સરસ રહે. એના પછી દાખલા નંબર 52 આ આવડતા જ હોય, મધ્યક મધ્યસ્થ આવડતા જ હોય, લગભગ વાંધો ન આવે. નબળા છોકરાને આવડતા હોય અને આવડવા જ જોઈએ તો જ પાસ થવો, બાકી દાંડિયા ઉલ્લી જશે. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવે અને મળેલી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. મધ્યસ્થ ગોતવાનું કીધું એટલે પેલા સંચય આવૃત્તિ CF ગોતવું પડે. તેના માટે શું કરવાનું? 3, એમાં 5 ઉમેરો એટલે 8, 8 માં 9 નાખો, 8 ને 8 16 ને 17, 17 માં તમે 12 નાખો તો 17 માં 2 નાખો એટલે કેટલા થયા? 19, 10 નાખો એટલે 29, એમાં 5 નાખો એટલે 34 ને 4 38 ને 2 નાખો એટલે 40. આને કહેવાય n.
ટૂંકમાં પ્લસ કરવાનું છે સાહેબ, ખબર ન પડી તો આ 3 પહેલા એમને મૂકી દીધા, 3 માં 5 નાખ્યા એટલે કેટલા થયા? 8 થયા. 8 માં તમે 9 નાખો એટલે કેટલા થયા? 17 થયા. 17 માં 12 નાખો એટલે 29, 29 માં 5 નાખો એટલે 34, બરાબર. 34 માં 4 નાખો એટલે 38, 38 માં 2 નાખો એટલે કેટલા થયા? 40. ઘણા બધા નહીં ખબર નથી પડતી સીએફ કેમ આવે એમ. હવે ખબર પડી. હાલો, n/2, n/2 એટલે શું? તો કે 40/2 કેટલો જવાબ આવે? 20. તો હવે શું એફ લેવાનું, શું એલ લેવાનું, શું સીએફ લેવાનું? તો 20 જવાબ આવ્યો ને કરતા નાની સંખ્યા કઈ? તો કે 17. આને લ્યો સીએફ, બરાબર. આ જે છે એ એફ એ નીચેની લાઈનમાં 20 હતા, 20 કરતા નાનો હતો 17, પેલી નાની સંખ્યા લેવાની. 8 બી નાનો જ હતો, પણ 20 કરતા પેલી નાની સંખ્યા 17 છે એટલે સીએફ, નીચેની લાઈનમાં એફ અને એની લાઈનમાં એલ. એલ બરાબર 145 મૂકી દઈએ આપણે. પહેલા તો સૂત્ર લખી નાખીએ, મધ્યસ્થ બરાબર એલ વત્તા n/2 માઇનસ CF/F ગુણ્યા H. એલ કેટલા ભાઈ? તો કે એલ લખીએ 145 વત્તા n/2 નો જવાબ કેટલો આવ્યો? 20 માઇનસ, બરાબર ને, CF કેટલો? 17. ક્યાં છે સાહેબ? અહીંયા. F કેટલો? 12. ઓકે, કેટલાનો ગેપ છે જરાક જુઓ. આપણને કીધું 118 થી 126. ઓકે, હવે અહીંયા એક વસ્તુ છે મારી ભૂલ પડી એક. અહીંયા જુઓ વર્ગ રિપીટ નથી થતા. 144 પછી ડાયરેક્ટ શું આવ્યું? 145. જો વર્ગ રિપીટ નથી થતા. 135 પછી આવ્યું 36, 26 પછી આવ્યું 27. તો વર્ગ રિપીટ ન થતા હોય ને ત્યારે એલ જે હોય 145 એમાંથી તમારે 0.5 માઇનસ કરી નાખો એટલે કેટલું આવે? 144.5. એટલે અહીંયા એલ કેટલો થઈ જશે? 144.5. આવું ક્યારે કરવાનું? જ્યારે વર્ગ રિપીટ ન થતા હોય ત્યારે એલ જે હોય એમાંથી 0.5 માઇનસ કરવાનું. ક્યારે? જો 126 હરખું નથી થતું. આની પહેલાં દાખલામાં હરખું થતું હતું. 520, 540, 540, 508, 560, 580 તો એમાં કંઈ ન કરવાનું હોય. પણ જ્યારે વર્ગ રિપીટ ન થતા હોય ત્યારે આપણે આ કરવાનું. ક્લિયર? ડન છે. હવે વિદ્યાર્થી મિત્રો એચ અહીંયા કેટલાનો ગેપ છે તો ગણી લ્યો ને સીધો હિસાબ. 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 9નો ગેપ છે. બસ આપણે કાં હું માઇનસ કરવાનું, હું પ્લસ કરવાનું કાંઈ નહીં. આંગળી તો ગણી લો, વાર્તા પૂરી થાય. હાલો, હવે જુઓ 3 ચોખ્ખું 12 થાય કે ન થાય? 3 ઘડિયામાં 12 ક્યારે આવે? 3 ચોખ્ખું 12 અને 3 તેરી 9. હવે ધ્યાન રાખજો 144.5 એમને વત્તા 20 માંથી 17 જાય, 3 વધે. ઓકે, ગુણ્યા 3 એમને છેદમાં 4. હવે 144.5 વત્તા 3 તેરી 9, 9/4, 9/4. તો 4 દુ 8, 9 માંથી 8 જાય એટલે 1 પોઈન્ટ મૂકીને 0 ભાઈ, બરાબર. 4 દુ 8 કેટલા વધ્યા? 2, પાછો 0 અને 4 પંચાને 20, બરાબર ને. હજી એક વખત 9 હતા, 4 ઘડિયામાં 4 દુ 8, 9 માંથી 8 જાય એટલે 1 વધે, પોઈન્ટ મૂકીને 0. 4 દુ 8, 2 વધ્યા, પાછો 0 મૂકીએ, 4 પંચાને 20 એટલે જવાબ કેટલો આવ્યો? 2.25, બરાબર ને. તો આપણે અહીંયા કરી નાખીએ લાસ્ટ સ્ટેપ. ટૂમ શું કરવાનું? 144.5 વત્તા 2.25. તો હવે પ્લસ કરી નાખીએ. અહીંયા કરું, ક્યાં કરું? અહીંયા કરું. 144.5 વત્તા 2.25. યાદ રાખો સરવાળો કરતી વખતે છોકરાઓ અને બેનો પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જોવે ભાઈ. અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ, આ 5 ની ઉપર કાંઈ નથી એટલે 0 મૂકવાનો, એટલે 144.50 કરી નાખવાનું. નકર દાખલો ખોટો પડે, બરાબર ને. 0 વત્તા 5 એટલે 5, 5 ને 2 7, 4 ને 2 6 અને 14 એમનો એટલે 146.75. કેટલો જવાબ આવે? 146.75. દાખલો પૂરો થઈ ગયો. એના પછીનો દાખલો, દાખલા નંબર 53 અને 54 બંને સંભાવનાના. શું કીધું? 20 ગોળાની જથ્થામાંથી 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો, ઓકે, 20 માંથી 4 ખામીવાળા છે. ખામીવાળા એટલે ખરાબ, ગોળા એટલે બલ્બ, બરાબર ને. તો આપણે લખીએ ખામી વાળા બલ્બ, અથવા તો ગોળા લખવું હોય તોય વાંધો નથી. આમ થાય આપણે પેપરમાં તો મસ્ત મારતા જોઈએ છીએ, બરાબર ને. તો ખામીવાળા કેટલા છે ભાઈ? 4 છે. હવે 20 માંથી 4 ખામીવાળા, તો સારા કેટલા હોય? તમે કહો સાહેબ સારા જે છે 20 માંથી 4 જાય એટલે 17, એલા ભાઈ હોળ થાય. તો ધ્યાન રાખો અહીંયા ખામીવાળા ગોળા 4 અને ખામી વગરના ગોળા 16 અને ટોટલ કેટલા થાય? 20. ડન છે, ક્લિયર છે, સમજાયું કે ન સમજાણું?
ઓકે, કોઈને કાંઈ ડાઉટ હોય તો કયો. ટોટલ 20 હતા, 4 ખામીવાળા તો 16 ખામી વગરના થયા ને સારા, ખામી વગરના એટલે સારા ગોળા થયા. હવે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે ને એક ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. તો P ઓફ A બરાબર 4/20. ખામીયુક્ત હોય તો ખામીવાળા હોય, ખરાબ હોય એવા 4 છે. કુલ પરિણામ 20 એટલે 4/20. 4 એકા 4, 4 પંચા 20, 1/5. હજી આગળ છે, 4 માર્ક્સમાં કાંઈ એટલું ન પૂછાય. પછી શું કીધું, ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે કે 20 ગોળાનું ડબલું હતું, બોક્સ હતું, એમાંથી એક તમે બલ્બ કાઢ્યો અને એ સારો હતો, ખામીવાળો નહોતો. શું કીધું ભાઈ, ખામીયુક્ત નથી એટલે કે સારો હતો. માનો કે તમારી ઇલેક્ટ્રિશિયનની દુકાન છે એવું સમજો, ઇલેક્ટ્રિક દુકાન છે, તમે બલ્બ વેચો છો. તમારી આગળ એક ગ્રાહક આવ્યો, બરાબર, ગ્રાહક આવ્યો ને એ કીધું ભાઈ એક બલ્બ આપો તો, એટલે તમે બોક્સ લીધું, ખોલ્યું, આમ લગાડ્યું હોલ્ડરમાં, બલ્બ સળગતો હતો, મીન્સ કે ચાલુ હતો, એટલે તમે વેચી દીધો, બરાબર. એટલે તમે પાછો નથી મૂકતા. હવે બોક્સમાં કેટલા બલ્બ વધ્યા? તમે કહો સાહેબ 20 હતા ખોખામાંથી, એમાંથી એક મેં વેચી નાખ્યો, વધ્યા કેટલા? 19. તો હવે કુલ પરિણામ કેટલા વધશે ભાઈ? 19. સાહેબ આવું ક્યાં લખ્યું વેચી નાખ્યું? એમ જો અહીંયા લખ્યું છે. હવે એકમાં કાઢવામાં આવેલ ગોળો, એટલે આની પહેલા સંભાવના આપણે એક ગોતી ને, એમાં માનો કે ગોળો કાઢ્યો હતો એ ખામીયુક્ત નથી, એટલે કે એ સારો હતો, અને પાછો મૂકવામાં પણ નથી આવ્યો, એટલે કે એ બલ્બ સારો હતો, એટલે આપણે બોક્સમાં પાછો ન મૂક્યો. એ બલ્બ આપણે શું કર્યો, વેચી દીધો, એ આપણે સમજવાનું. એટલે બોક્સમાં ટૂંકમાં હવે કેટલા વધ્યા? 19 વધ્યા. ઓકે, બોક્સમાં 19 વધ્યા, પણ આપણને કીધું છે કે ખરાબ કેટલા છે, તો કે 4 ખરાબ છે. તો પહેલા હતા જ તે, તો ખામી, હવે 19 કુલ પરિણામ થયા, તો ખામીવાળા કેટલા? ખામી યુક્ત. યુક્ત એટલે ખામીવાળા કેટલા છે? 4 તો હજી ખામીવાળા છે જ ભાઈ. તો હવે સારા કેટલા વધ્યા? 19માંથી 4 કાઢી નાખો તો સારા બલ્બ જે છે એ કેટલા આવશે? 15. તો 15 ને 4 19 થાય ને, આને કહેવાય કુલ પરિણામ. ક્લિયર થઈ ગયું? ડન છે. હવે આપણને શું કીધું ભાઈ, હવે બાકીના ગોળામાંથી, એટલે કે 19 ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે ને આ ગોળો ખામીયુક્ત ન હોય, મતલબ એવો કે આ ગોળો ખામીયુક્ત ન હોય એટલે શું? સારો હોય. તો તેની સંભાવના કેટલી? સારા બલ્બ કેટલા છે? 15. તો આપણે P ઓફ B લખીએ ભાઈ 15. પણ હવે કુલ પરિણામ કેટલા? 19. એટલે 15/19. દાખલો પૂરો થઈ ગયો. સાવ ઈઝી, જરાય અઘરું નથી. એના પછી ભાઈ સંભાવનાનો છેલ્લો દાખલો. શું કીધું? એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 તકતીઓ છે. ઓકે, એટલે કુલ પરિણામ 90 થયા. નાના બાળકને ખબર પડે કુલ પરિણામ જે છે એ કેટલા થાય? 90 થાય. જો ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને તે 2 અંકની હોય. 2 અંકની હોય એટલે શું? તો કે ભાઈ 10 નંબર, 11 નંબર, એમ ડોટ 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 કરીને 90 સુધીની હોય. તો P ઓફ A બરાબર, તમે કહો સાહેબ અમે 1 થી 9 જ નથી આવી, તો ટોટલ તકતી કેટલી હોય? 81 હોય. 90માંથી 1 થી 9 કાઢી નાખો, બરાબર, કારણ કે 1 અંકના છે, એટલે કે 81/90. તો 90 81, 9 દાન 90, એટલે 9/10. એના પછી આપણને કીધું પૂર્ણ વર્ગ સંખ્યા હોય, તો 1 થી 90માં પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી થાય? 9 થાય. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો 9, બરાબર, 4નો 16, 5નો વર્ગ 25, એમ 9નો વર્ગ 81 સુધી, બરાબર. 10નો વર્ગ 100 થાય, એ નહીં આવે. કેમ? આપણે આગળ 90 નંબર જ છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, પછી 9, 16, 25 એ પૂર્ણ વર્ગ કહેવાય. તો ટોટલ કેટલી સંખ્યા હશે? 9 હશે. 9નો વર્ગ 81, એટલે P ઓફ B બરાબર 9/90. 9 એકા 9, 9 દાન 90, 1/10. હાલો, ડન થઈ ગયું. પછી આપણને કીધું નંબર 3, 5 વડે વિભાજ્ય હોય. હવે ગુણિત હોય કે વિભાજ્ય હોય, તમારે એક જ વસ્તુ કરવાનું. આમ તો ખબર પડી જોઈએ 5, 10, 15, 20 ડોટ 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 90 લગી, બરાબર. તો કેટલી સંખ્યા થાય? હવે ગુણિત કીધું હોય કે વિભાજ્ય કીધું, એક વસ્તુ યાદ રાખો, 90 ભાગ્યા કેટલા વડે વિભાજ્ય કીધું? 5 વડે. તો 90 ભાગ્યા 5 કરી નાખવાના, 18×5 = 90, એટલે આ જવાબ કેટલો આવે? 18 નંબર મળે આવા. એટલે P ઓફ C બરાબર 18/90. 18 એકા 18, 18×5 = 90, એટલે 1/5. પછી આપણને કીધું 7નો ગુણિત હોય. ચિંતા નહીં કરવાની કેટલી સંખ્યા આવે. 7નો ગુણિત એટલે એ સમજાવી દઉં. 7, 14, 21 એમ ડોટ 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 90 સુધી જે આવતા હોય. હવે એ ગોતવા જવા માથાકૂટ થાય, તો સિમ્પલ શું કરવાનું?
90 ભાગ્યા 7 કરી નાખવાનું. ગુણિત કીધું હોય કે વિભાજ્ય કીધું હોય ચિંતા નહીં કરવાની. 7 એકા 7, 9 માંથી 7 જાય એટલે 2 વધે, ઉપરથી ઉતાર્યો 0. 7 દુ 14, કેટલા વધ્યા 6. અહીંયા કે પોઈન્ટ ગોતવા નહીં જવાનો, બરાબર ને? તો હવે આ બેનો કેટલી સંખ્યા મળશે? 12. કેટલી સંખ્યા મળશે? 12. તો અહીંયા લખી નાખીએ P of D બરાબર D બરાબર 12/90. બરાબર. હવે જુઓ અહીંયા ધ્યાન રાખજો, મજા આવશે. હવે 12/90 છે તો 2 3 ના ઘડિયામાં આવે. 3 ચોખ્ખું 12 અને 30 તેરી 90. બરાબર ને? ઓકે. તો 2 ને 3 હારે ભાગ્યા એટલે હવે આના અડધા થાય કેટલા? તો કે 2 ને આના અડધા કેટલા થાય? 15. એટલે જવાબ આવે 2/15. ડન છે? ઓકે ઓકે, કાંઈ આમાં અઘરું નથી. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો વિભાગ ડી જે છે એ પૂર્ણ થાય છે. 3 દાખલા તમારે ઓપ્શનમાં કાઢી નાખવાના. 6થા ચેપ્ટરનો પ્રમેય કરવાનો દાખલો ઓપ્શનમાં, 4થા ચેપ્ટરનો દાખલો ઓપ્શનમાં, 5મા ચેપ્ટરનો દાખલો ઓપ્શનમાં. આ 3 દાખલા ઓપ્શનમાં કાઢો. 2 આંકડાશાસ્ત્ર, 2 સંભાવના અને 1 પ્રમેય કરો એટલે આપણા 20 માર્ક્સ રોકડા મળે. પછી ચોપડીમાં જોવાનું કે ભાઈ આંકડાશાસ્ત્રનો દાખલો અઘરો હોય અને સમાંતર શ્રેણીનો દાખલો ઇઝી હોય તો પછી આંકડાશાસ્ત્ર મૂકી દેવાનો, સમાંતર શ્રેણી કરી નાખવાનો. એક ખોટી આવૃત્તિનો દાખલો પૂછાઈ ગયો ને ખોટી આવૃત્તિનો જવાબ આપણે ત્યાંથી આવતો, ચિંતા નહીં કરવાની. તમારે શું કરી નાખવાનું? એના બદલે કરી નાખવાનો સમાંતર શ્રેણીનો દાખલો. સમાંતર શ્રેણી તો આવડે જ તે, હું તમને શીખવાડીશ, મોજ કરો, ચિંતા ન કરો. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા સમ સાથે, નવા વિભાગ સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.